સુરત શહેરમાં ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મની સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી એકતા અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સમિતિ છેલ્લા 37 વર્ષથી સતત કટિબદ્ધ રીતે કાર્યરત છે અને હંમેશા ઉત્સવને અનુશાસિત રીતે ઉજવવા પ્રયાસ કરી રહી છે. આ પત્રકાર પરિષદમાં સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે જ આ વર્ષે આયોજકો દ્વારા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા, વિવિધ હોદ્દેદારગણ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. અનિલ બિસ્કીટવાલાએ જણાવ્યું કે ગણેશ ઉત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે એકતા, ભાઈચારો અને શિસ્તપૂર્ણ સમારંભનું પ્રતીક છે. શાળા તમામ આયોજકો અને નાગરિકોએ આ ભાવનાને જાળવવી જોઈએ. પત્રકાર પરિષદમાં જનમાર્ગદર્શન રૂપે આરતી, સ્થાપના અને વિસર્જન સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સાફ સફાઈ, ટ્રાફિક વ્યવસ્થાપન અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી હતી. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિએ અંતે સૌને સંદેશ આપ્યો કે ધર્મની ગરિમા જળવાઈ રહે તે રીતે ઉત્સવ ઉજવીએ અને ભવ્ય ગણપતિ મહોત્સવના માધ્યમથી સંસ્કૃતિનું વિજ્ઞાનમય રૂપ લોકો સુધી પહોંચાડી શકીએ. જય શ્રી ગણેશ. આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2025માં સમગ્ર સુરતનું જે ગણેશ ઉત્સવ છે તે શાંતિ રીતે સાથે સાથે સરકારી તંત્રની વ્યવસ્થાના ભાગરૂપે જે અમે લોકો સંકલન કર્યું છે માનનીય પોલીસ કમિશનર શ્રી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તેની માહિતી આપવા માટે આજે અમે પત્રકાર પરિષદ યોજી છે. તો મારી સાથે ગણેશ સમિતિના મહામંત્રી શ્રી વિમલભાઈ ભટ્ટ, જોગેન્દ્રભાઈ સાહાની ઉપસ્થિત છે અને સંતો પણ હાલમાં ઉપસ્થિત છે. આ પત્રકાર પરિષદ દ્વારા સુરતના સમગ્ર ગણેશ ભક્તોને એટલું જણાવવાનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જે અમારી ગણેશ ઉત્સવ સમિતિની વેબસાઇટ પર તમને બતાવવામાં આવેલા છે. તે સિવાય જ્યાં તમે ઓનલાઈન પરમિટ ભરો ત્યારે પણ તમને દર્શાવવામાં આવે છે. પોલીસ સ્ટેશન પ્રમાણે અમે લોકોએ અલગ અલગ કૃત્રિમ તળાવ એમાં ગોઠવા છે, જેનાથી કોઈ ખોટી રીતે કોઈ બીજા વિસ્તારમાં જઈને વિસર્જન ન કરી શકે અને અફરાતફરી ના થાય અને ટ્રાફિકની વ્યવસ્થા ના બગડે એના માટેના અમારા નિયમો તેમજ લોકો ભરી શકે. પોલીસ સ્ટેશન પ્રમાણે કૃત્રિમ તળાવ આપવામાં આવેલ છે. તે સિવાય જે મોટી મૂર્તિઓ છે, જે 5 ફૂટની મોટી મૂર્તિઓ જે કૃત્રિમ તળાવ વિસર્જન કરવા નથી આવતી, તેના માટે સુરતમાં હજીરા, મગદલ્લા અને ડુમ્મસ એમ 3 દરિયાઈ ઓવારા છે, ત્યાં વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ વર્ષે ખાસ વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સવારથી લોકો વિસર્જનની શરૂઆત કરી નાખે. આમ પણ શાસ્ત્ર વિધિ પ્રમાણે ભગવાન ગણેશનું વિસર્જન સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત થઈ જવું જોઈએ અને એટલે એના માટેમાં આપણે પ્રયત્ન ચાલુ છે. સાથે સાથે ટ્રાફિકની નિયમન માટે પણ રૂટ પણ પોલીસ તંત્ર સાથે નક્કી કરીને બનાવવામાં આવેલા છે, જે અમારી ગણેશ સમિતિની ઓનલાઈન પરમિટમાં દેખાશે અને બીજું બહાર મૂકવામાં આવશે. તે સિવાય કોઈ પણ તકલીફ હોય તો ગણેશ સમિતિના કાર્યાલયનો સંપર્ક કરી શકે, જ્યાં 11 કુલ અમારા કાર્યાલય છે સમગ્ર સુરતમાં, ત્યાં સંપર્ક કરી શકે. સાથે ટોપ 30 જે ઇનામ વિતરણનો અમારો કાર્યક્રમ છે, તેમાં પણ દરેક સ્પર્ધકો એમાં ભાગ લેવા માટે એક ફરજિયાત અમારો જે કન્સેપ્ટ છે કે માટીની મૂર્તિ, અને તે પણ સરકારી જાહેરનું પાલન કરતા તેવાને અમે ખતે એમાં લઈએ છીએ. અને સાથે સાથે અમારો કન્સેપ્ટ જ્યારે અમારો કાર્યક્રમ થયો ઇન્ડોર સ્ટેડિયમમાં, ત્યારે અમે જાહેર કર્યું હતું કે સિંદૂર ઓપરેશનના થીમ પર ગણેશ ભક્તો એમાં આગળ વધે. અને અમારું અભિયાન જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રધાનમંત્રીશ્રીએ શરૂઆત કરેલી 2017માં, એમને મન કી બાતમાં અમારા ગણેશ સમિતિને માન આપીને મન કી બાતમાં લીધું હતું. તે અનુસંધાને ગુજરાત સરકારે પણ આ વર્ષે એક પ્રતિયોગિતા શરૂ કરી છે, જેના આધારે અમે એમનો આભાર પણ માને છે ગુજરાત સરકારનો કે તેઓએ અમારા કન્સેપ્ટને રાજ્ય કક્ષા લઈને સમગ્ર ગણેશ ભક્તોને જે માન આપવા જઈ રહ્યા તેના બદલે અમે ખૂબ આભાર માને છે. જય શ્રી ગણેશ. કંઈ પણ તકલીફ હોય તો ગણેશ તમે સંપર્ક કરજો. આભાર.